સારું, ચલો તો આજે આપણે કરી રહ્યા છે કે ભાઈ તમને કોઈ પણ એક્ઝામમાં ધારો કે ઇવન વાયરિંગના સબ્જેક્ટમાં પણ તમને પૂછાય કે ડાયાગ્રામ ડ્રો કરો લેમ્પ માટે, એક લેમ્પને એક જગ્યાથી કંટ્રોલ કરવાનો હોય અથવા વધારે જગ્યાથી કંટ્રોલ કરવો હોય, તો એ આજે આપણે શીખવાના છે કે કોઈ પણ ડાયાગ્રામને સમજવાના કઈ રીતે. આજે આપણે સમજવાના છે ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામને કઈ રીતે. સૌથી પહેલા તો ડાયાગ્રામના બે ટાઈપ છે, એક આવે છે સ્કીમેટિક અથવા તો સર્કિટ ડાયાગ્રામ અને બીજું છે વાયરિંગ ડાયાગ્રામ. હવે જો તમને ડાયાગ્રામ આપ્યો હોય અને તમારે આઈડેન્ટિફાઈ કરવો હોય કે આ સ્કીમેટિક ડાયાગ્રામ છે કે વાયરિંગ ડાયાગ્રામ છે, તો કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય. ડાયાગ્રામની અંદર જો તમને સ્ટાન્ડર્ડ સિમ્બોલ આપેલો હોય તો તમારે માનવાનું કે એ સ્કીમેટિક ડાયાગ્રામ અથવા વાયરિંગ ડાયાગ્રામ છે, અને જો સ્ટાન્ડર્ડ સિમ્બોલ ના હોય તો એ તમારો વાયરિંગ ડાયાગ્રામ. સ્ટાન્ડર્ડ સિમ્બોલ હોય તો સર્કિટ અથવા તો સ્કીમેટિક ડાયાગ્રામ, અને સ્ટાન્ડર્ડ સિમ્બોલ ના હોય તો વાયરિંગ ડાયાગ્રામ. હવે આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો જે પણ સ્કીમેટિક ડાયાગ્રામ છે અથવા તો જેને આપણે સર્કિટ ડાયાગ્રામ તરીકે ઓળખીએ છીએ, એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 2032 પાર્ટ 1 અને 1962 જેના માટે સ્ટાન્ડર્ડ નક્કી થયા છે કે કઈ રીતે ડાયાગ્રામ ડ્રો થયેલો હોવો જોઈએ, તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 2032 પ્રમાણે ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે. આ ડાયાગ્રામની અંદર આપણે બધા જ સ્ટાન્ડર્ડ સિમ્બોલ યુઝ કરીએ છીએ. સ્ટાન્ડર્ડ સિમ્બોલ જે આપણે આગળ બીજા લેક્ચરની અંદર જોયા હતા કે ફેન માટે કયો સિમ્બોલ યુઝ કરવાનો, લેમ્પ માટે કયો સિમ્બોલ ડ્રો કરવાનો, તો હંમેશા સ્ટાન્ડર્ડ સિમ્બોલનો યુઝ કરીને જ સર્કિટ ડાયાગ્રામ અથવા તો સ્કીમેટિક ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે. જ્યારે પણ તમે સપ્લાય લાઇન દેખાડો તો એ હંમેશા હોરિઝોન્ટલ લાઇનમાં હોય અને બાકીના કનેક્શન હોય એ વર્ટિકલ ડાયાગ્રામ. એટલે જો તમે ડીસી જનરેટરની ફિગર જોઈએ, ડીસી જનરેટર વખતે જો તમને લેબની ફિગર યાદ હોય તો આપણે શું કરતા હતા કે પહેલા સ્વિચ ડ્રો કરતા હતા આવી રીતે, ત્યાર પછી પોઝિટિવ ટર્મિનલ આવે અને આપણે એને કનેક્શન અહીંયાથી ચાલુ કરતા હતા. હવે જો તમને અહીંયા આપણે મોટર અથવા જનરેટર ડ્રો કરતા હતા, તો જે પણ સપ્લાય લાઇન છે, તમારો સપ્લાય જ્યાંથી આવે છે એ હંમેશા હોરિઝોન્ટલ ડાયરેક્શન દેખાડવાની હોય અને બાકીના કનેક્શન હંમેશા વર્ટિકલ ડાયરેક્શનમાં. એટલે અહીંયા મોટર હોય, જનરેટર હોય કે ફિલ્ડ વાઇન્ડિંગ હોય, આ બધા કનેક્શન આપણે વર્ટિકલ લાઇનની અંદર દેખાડીએ છીએ. મૂવમેન્ટ ઓફ સ્વિચ પુશ બટન શુડ બી લેફ્ટ ટુ રાઈટ. હંમેશા જે પણ સ્વિચ ડ્રો કરો એની મૂવમેન્ટ લેફ્ટ ટુ રાઈટ હોવી જોઈએ. એટલે આ રીતે સ્વિચ નહીં, સ્વિચ કઈ રીતે ડ્રો થાય આવી રીતે નીચે જો. હંમેશા તમે જ્યારે બી ડ્રો કરો ત્યારે કનેક્શન હંમેશા લેફ્ટ ટુ રાઈટ આવે એવી રીતે ડ્રો થવું જોઈએ. સ્વિચની મૂવમેન્ટ જો કઈ બાજુથી કઈ બાજુ જશે, લેફ્ટ ટુ રાઈટ. તો હંમેશા સર્કિટ ડાયાગ્રામ અથવા સ્કીમેટિક ડાયાગ્રામની અંદર જે સ્વિચની મૂવમેન્ટ હશે અથવા પુશ બટન જે આપણે રાખ્યું હશે એની જે મૂવમેન્ટ હશે એ હંમેશા લેફ્ટથી રાઈટ થતી હોવી જોઈએ. એટલે જો તમે આવો ડાયાગ્રામ ડ્રો કરશો તો આની અંદર મૂવમેન્ટ કેવી થશે? રાઈટ ટુ લેફ્ટ. અને એટલા માટે તમારો આ ડાયાગ્રામ સ્કીમેટિક ડાયાગ્રામ તરીકે વેલિડ ગણાશે નહીં. તો તમારે સ્કીમેટિક ડાયાગ્રામ ડ્રો કરવાનો થાય જ્યાં બી, અથવા સ્ટાન્ડર્ડ ડાયાગ્રામ ડ્રો કરો તો સ્વિચ હંમેશા આ બાજુ ડ્રો કરવાના, જેથી કરીને એની મૂવમેન્ટ લેફ્ટ ટુ રાઈટ થાય. સર્કિટનું ઓપરેશન હોય એ હંમેશા લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ થવું જોઈએ. એટલે કે જેવી રીતે આપણે અહીંયા મોટર ડ્રો કરી છે, આ જે મોટર ડ્રો કરી છે, તો સૌથી પહેલા શું થશે કે તમે સ્વિચ ચાલુ કરશો તો બાકીનું ઓપરેશન પરફોર્મ થશે. તો પહેલું ઓપરેશન જે આપણે પરફોર્મ કરીએ છીએ હંમેશા કઈ બાજુથી થવું જોઈએ? લેફ્ટ સાઈડથી ચાલુ થતું હોય એવી રીતે તમારો સર્કિટ ડાયાગ્રામ હોવો જોઈએ. અને તમારા સર્કિટ ડાયાગ્રામની અંદર અથવા સ્કીમેટિક ડાયાગ્રામની અંદર ક્રોસિંગ હોવા જોઈએ નહીં. બને ત્યાં સુધી ક્રોસિંગને અવોઇડ કરવા. ઓકે, તો સ્કીમેટિક ડાયાગ્રામ તો આપણને ખબર પડી ગઈ કે સ્ટાન્ડર્ડ સિમ્બોલની મદદથી ડ્રો થાય. એની અંદર આ બધા રૂલ્સ આપણે ફોલો કરીએ કે ભાઈ સ્વિચ અને પુશ બટન હંમેશા લેફ્ટ ટુ રાઈટ ઓપરેટ થતા હોવા જોઈએ. પણ આનો ડિસએડવાન્ટેજ શું છે? તો તમારે જે આ કામ કરવાના છે એવા તમારી પાસે સ્કિલ લેબર નથી કે જે આને સમજી શકશે. જે બી લેબર આપણે જેની સાથે આપણે કામ કરાવવાનું છે
એમને સર્કિટ ડાયાગ્રામમાં અથવા સ્કીમેટિક ડાયાગ્રામમાં ખબર નહીં પડે. એમને તો એમાં જ ખબર પડે કે સાહેબ વાયર ક્યાંથી ક્યાં લઈ જવાનો છે એવું અમને કહી દો, બાકી આવું બધું અમને ખબર નહીં પડે. તો વાયરમેન સમજી શકે અથવા જેની પાસે તમારે કામ કરાવવાનું છે એ લોકો સમજી શકે, સિમ્પ્લિફાઈ કરી શકે, એટલા માટે નવો ડાયાગ્રામ આપણે બનાવ્યો જે છે વાયરિંગ ડાયાગ્રામ. તો વાયરિંગ ડાયાગ્રામની જે અંદર જે કનેક્શન હોય છે એ એકચ્યુઅલ વાયરિંગ પ્રમાણે જ હોય છે. એટલે કે એને જોઈને સામાન્ય માણસ જે હોય એને બી ખબર પડી જાય કે હા આ વાયર પકડવાનો છે, આ વાયર પકડીને અહીંયા જઈશ તો અહીંયા લેમ્પ આવશે, લેમ્પનો બીજો છેડો સ્વિચમાં જતો હશે. તો લેમેનથી માંડીને કોઈ બી સામાન્ય માણસ સમજી શકે એ ફોર્મમાં જે ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે એ છે તમારો વાયરિંગ ડાયાગ્રામ. વાયરિંગ ડાયાગ્રામ શેના ઉપરથી ડ્રો કરવામાં આવે છે તો કે સ્કીમેટિક ડાયાગ્રામ ઉપરથી. એટલે સૌથી પહેલાં કઈ વસ્તુ બને છે તો સ્કીમેટિક ડાયાગ્રામ બનશે. સ્કીમેટિક ડાયાગ્રામ ઉપરથી તમે વાયરિંગ ડાયાગ્રામ બનાવો છો. જો તમારે વાયરિંગ ચેક કરવું હોય કે ભાઈ કયો વાયર ક્યાંથી ક્યાં જાય છે તો બેમાંથી કયો ડાયાગ્રામ યુઝ કરવો પડે, સ્કીમેટિક કે વાયરિંગ? વાયરિંગ ડાયાગ્રામ. એટલે જ્યારે બી કોઈ જગ્યાએ વાયરિંગ ચેક કરવા જાઓ તો તમારી પાસે વાયરિંગ ડાયાગ્રામ હોય તો એ વધારે ઇઝી પડશે તમારી પાસે ઇન્સ્પેક્શન કરવાનું. સ્કીમેટિક ડાયાગ્રામ તમને ખાલી આઈડિયા આપશે કે કેટલા કોમ્પોનન્ટની જરૂર પડશે અને કનેક્શન કયા કોમ્પોનન્ટમાંથી કયા કોમ્પોનન્ટ સુધી લઈ જવાનો છે, પણ તમને એ ખબર નહીં પડે કે અંદર ફેઝ વાયર કયો છે, ન્યુટ્રલ વાયર કયો છે અને ઓફ વાયર કયો છે. તો વાયરિંગ ડાયાગ્રામ તમને કમ્પ્લીટ આઈડિયા આપે છે કે ભાઈ ફેઝ વાયર કયો, ન્યુટ્રલ વાયર કયો અને ઓફ વાયર કયો. ઓફ વાયર આપણે કોને કીધો તો જ્યારે બી ઓફ વાયરની વાત નીકળે તો પહેલી વસ્તુ તમારા દિમાગમાં એ જ આવવી જોઈએ કે ભાઈ આ ફેઝ વાયર જ છે પણ ત્યાંથી પછી કનેક્શન આગળ નથી જતા અને એ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર આવીને અટકી જાય છે, એટલા માટે આપણે એને ફેઝ ડાયાગ્રામ ઓફ વાયર તરીકે ઓળખીએ છીએ. હવે વાયરિંગ ડાયાગ્રામના બે ટાઈપ પડે છે, એક છે મલ્ટીલાઇન ડાયાગ્રામ અને બીજું છે સિંગલ લાઇન ડાયાગ્રામ. તો મલ્ટીલાઇન ડાયાગ્રામની અંદર જેટલા વાયર હોય એટલા બધા આપણે એક સાથે જ દેખાડીએ છીએ. 3 વાયર હોય તો તમે 3 વાયર દેખાડશો. જ્યારે સિંગલ લાઇન ડાયાગ્રામની અંદર જો વાયરની સંખ્યા વધતી જાય તો પછી તમે ડાયરેક્ટ એક જ લાઈન કરી અને એના ઉપર નંબર લગાડી અને ઇન્ડિકેટ કરો છો. ધારો કે હું મલ્ટીલાઇન ડાયાગ્રામની વાત કરું તો મલ્ટીલાઇન ડાયાગ્રામમાં 5 વાયર હોય તો તમે 5 અલગ દેખાડશો, 6 વાયર હોય તો 6થો વાયર બી અલગ દેખાડશો. જ્યારે સિંગલ લાઇન ડાયાગ્રામની અંદર શું થાય છે કે જો તમારો એક કંડક્ટર હોય તો તમે સિંગલ કંડક્ટર ડ્રો કરી અને આડી લાઈન કરશો. 2 કંડક્ટર હોય તો કંડક્ટર તો એક જ ડ્રો કરશો પણ લાઈન કેટલી કરશો? 2 લાઈન. આ દેખાય છે બધાને? 3 કંડક્ટર હશે તો પણ આપણે કંડક્ટર એક જ ડ્રો કરશું અને 3 આડી લાઈન કરશું. જ્યારે 4 અથવા 4 કરતાં વધારે કંડક્ટર હોય તો આપણે એક કંડક્ટર ડ્રો કરશું, એક ક્રોસ લાઈન લખશું અને ઉપર લખી દેશું કે 4. આનો મતલબ કે અહીંયા 4 કંડક્ટર છે. 5 કંડક્ટર પસાર થતા હોય તો 5, 6 કંડક્ટર પસાર થતા હશે તો 6. જેટલા પણ વાયર હશે આપણે એને ખાલી સિંગલ લાઈનથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ, એટલા માટે એનું નામ પડ્યું છે સિંગલ લાઈન ડાયાગ્રામ. અને વધારે વાયર્સ હોય, વધારે લાઇન્સથી ડ્રો કરીએ તો એને કહેવાય મલ્ટીલાઇન ડાયાગ્રામ. મલ્ટીલાઇન ડાયાગ્રામનો ખાલી એક જ ડિસએડવાન્ટેજ છે અથવા તો વાયરિંગ ડાયાગ્રામનો એક જ ડિસએડવાન્ટેજ છે કે જ્યારે બહુ બધા કનેક્શન હોય, એટલે કે તમારી પાસે 50-60 લેમ્પ હોય, 40-50 ટ્યુબલાઇટ હોય, ત્યારે વાયરિંગ ડાયાગ્રામ થોડો કોમ્પ્લેક્સ થઈ જાય છે. તમે એને ટ્રેસ કરી શકશો એ બધું બરાબર, પણ ડ્રો કરવાનો અને જોવાનો થોડો તમને ડિફિકલ્ટ લાગે કારણ કે એની અંદર બધા જ વાયર તમે દેખાડો છો. જ્યારે સ્કીમેટિક ડાયાગ્રામ અથવા સર્કિટ ડાયાગ્રામ તમને થોડો સિસ્ટમેટિક લાગશે. હવે વાત કરીએ કે ભાઈ કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે.
જ્યારે પણ તમે ડાયાગ્રામ ડ્રો કરવા બેસો અથવા કોઈ બી ડાયાગ્રામને ડ્રો કરેલો જુઓ અને તમારે સમજવાનું હોય તો કઈ કઈ વસ્તુ તમારે ધ્યાન રાખવી પડે. સૌથી પહેલી વસ્તુ, જો આ મેં અહીંયા જે 6 પોઈન્ટ લખ્યા છે એ તમે પ્રોપર સમજી ગયા તો તમને કોઈ પણ ડાયાગ્રામ એવો નહીં હોય કે જે તમે જાતે ડ્રો નહીં કરી શકો અથવા તો એના વિશે તમે વિચારી નહીં શકો. તો આ 6 પોઈન્ટ એકદમ ધ્યાનથી સાંભળી લો. સૌથી પહેલું છે કે સ્વિચ છે એ હંમેશા ફેઝ વાયરમાં જ આવે. એટલે જો મારે ખાલી એક જ લેમ્પ માટે ડાયાગ્રામ ડ્રો કરવો છે તો મને ખબર છે કે લેમ્પને ચાલુ થવા માટે ફેઝ અને ન્યુટ્રલ બે વાયરની જરૂર પડે. તો એક હશે તમારો ફેઝ અને એક હશે તમારો ન્યુટ્રલ. હવે મારે એને ચાલુ અને બંધ કરવું છે. આ ડાયાગ્રામ જે ડ્રો કર્યો એમાં તો લેમ્પ શું થશે, 24 કલાક ચાલુ રહેશે. પણ જો મારે એને ઓન ઓફ કરવો હોય તો મારે સ્વિચ મૂકવી પડે. તો એ સ્વિચ હંમેશા હું ક્યાં મૂકીશ? ફેઝમાં જ. યસ, એટલે તમારે જ્યારે પણ ડાયાગ્રામ કોઈ બી ડ્રો કરવાના થાય તો એની અંદર તમે સ્વિચ હંમેશા ફેઝ વાયરમાં જ મૂકશો. અથવા તમને ડાયાગ્રામમાં જો ફેઝ ન્યુટ્રલ ના આપ્યા હોય અને ખાલી સ્વિચ ઇન્ડિકેટ કરી હોય તો એ બાય ડિફોલ્ટ ઇન્ડિકેશન છે કે તમારો જે સ્વિચવાળો વાયર છે એ તમારો ફેઝ છે, એ સિવાયનો જે છે એ ન્યુટ્રલ છે. હવે ન્યુટ્રલનું કનેક્શન જો તમારે આગળ લઈ જવું હોય તો એ સિમ્પલી તમે લૂપ મારી અને આગળ લઈ જઈ શકો છો. જ્યારે સ્વિચના કેસમાં એ સ્વિચમાંથી સ્વિચમાં જશે. અહીંયાથી આ બીજા સ્વિચમાં ગઈ અને પછી ત્યાંથી તમારો લેમ્પ, ધારો કે બીજો લેમ્પ હું અહીંયા ડ્રો કરું તો આને એક લેમ્પ કહી દઉં અને આને એક લેમ્પ કહું તો જુઓ બાકીના કનેક્શન છે એટલે ફેઝ વાયરનું જે કનેક્શન છે એ સ્વિચ ટુ સ્વિચ જશે. જ્યારે ન્યુટ્રલ છે એ તો ડાયરેક્ટ જ લિંક મારીને આગળ જતો જશે. તો ન્યુટ્રલનું જ્યારે પણ લૂપિંગ કરવાનું છે એની અંદર કોઈ વચ્ચે સ્વિચ કે કશું આવવાનું નથી. સિમ્પલી ન્યુટ્રલ ટુ ન્યુટ્રલ તમારે લિંક મારીને અથવા તો લૂપ મારીને આગળ લઈ જવાનું છે. જે પણ તમારો લેમ્પ હશે એને હંમેશા બે વાયર મળવા જોઈએ, એક ફેઝ અને એક ન્યુટ્રલ, તો જ એ વાયર ચાલુ થશે. અધરવાઇઝ લેમ્પ ચાલુ થવાનો નથી. બીજી એક ખાસ વસ્તુ કે ભાઈ સિંગલ વે સ્વિચનો યુઝ ક્યારે કરવાનો, 2A નો યુઝ ક્યારે કરવાનો અને ઇન્ટરમીડિયેટ સ્વિચનો યુઝ ક્યારે કરવાનો. તો જ્યારે તમને ડાયાગ્રામમાં એવું કીધું હોય કે ભાઈ એક જ લેમ્પ આપ્યો છે અને એને તમારે એક જ જગ્યાથી કંટ્રોલ કરવાનો છે તો ધ્યાનથી સમજી લો કે ભાઈ એક લેમ્પ અને એક જ જગ્યાથી કંટ્રોલ કરવાનો છે ત્યારે આપણે સિંગલ વે સ્વિચનો યુઝ કરશું. સિંગલ વે સ્વિચ એટલે કે આ ટાઈપની સ્વિચ કે જેની અંદર ખાલી એક જ સાઈડ કનેક્શન પોસિબલ છે. તો એક લેમ્પને એક જગ્યાએથી કંટ્રોલ કરવાનું હોય તો સિંગલ વે સ્વિચ, એક જ લેમ્પને બે જગ્યાએથી તમારે જો ઓપરેટ કરવો હોય ત્યારે આપણે જે સ્વિચ વાપરશું એ છે 2A સ્વિચ. તો તમારી 2A સ્વિચ કેવી આવતી હશે? આ ટાઈપની કે એનું કનેક્શન એટ એ ટાઈમ કોઈ બી એક જગ્યાએ હશે. જો ઉપરની સાઈડ તમે કનેક્શન કરશો તો નીચે આપણે ડોટેડ લાઈન દેખાડશું. જ્યાં તમારી ડાયરેક્ટ લાઈન હશે ત્યાં તમારું કનેક્શન થયેલું હશે. ડોટેડ લાઈન છે ત્યાં સ્વિચ જઈ શકે છે પણ અત્યારે ત્યાં નથી. તો આને કહેવાશે 2A સ્વિચ. અને જ્યારે કોઈ લેમ્પને તમારે બે કરતાં વધારે જગ્યાથી કંટ્રોલ કરવાની હોય ત્યારે આપણે જે સ્વિચ વાપરશું એને કહેશું ઇન્ટરમીડિયેટ સ્વિચ. રૂલ્સ ખ્યાલ આવી ગયા? ઓકે, તો એક જ લેમ્પને એક જગ્યાએથી કંટ્રોલ કરવા માટે સિંગલ વે સ્વિચ, એક લેમ્પને બે જગ્યાએથી કંટ્રોલ કરવા માટે 2A સ્વિચ અને એક લેમ્પને બે કરતાં વધારે જગ્યાએથી જ્યારે કંટ્રોલ કરવાનું હોય ત્યારે આપણે ઇન્ટરમીડિયેટ સ્વિચનો યુઝ કરશું. ચલો હવે આપણે વાયરિંગ જોઈએ કે કઈ કઈ ટાઈપના એક્ઝામ્પલ આપણને પૂછાઈ શકે છે પેપરમાં, તમારા વાયરિંગના પેપરમાં એઝ વેલ એઝ EBCના પેપરમાં પણ. એટલે આપણે ડ્રોઈંગ સ્ટાર્ટ કરશું ફેઝ વાયરથી. તો ફેઝ વાયર પહેલા ક્યાં જશે? ફેઝ વાયર જશે પહેલી સ્વિચમાં. સ્વિચની પોઝિશન આપણે હંમેશા કેવી દેખાડવાની? ઓફ.
એટલા માટે સ્વિચની પોઝિશન જ્યારે બી ડ્રો કરો ત્યારે હંમેશા ઓફ મોડમાં દેખાડવાની છે. પછી સ્વિચનો બીજો ટર્મિનલ હશે એ હંમેશા ક્યાં જશે? ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે કંટ્રોલ કરવાનું છે, પછી એ લેમ્પ હોય અથવા તો ફેન હોય, તો સ્વિચનો બીજો ટર્મિનલ હંમેશા તમારા લેમ્પ અથવા તો ફેનમાં જશે. અહીંયા કેસમાં લેમ્પ, તો લેમ્પને પહેલો ટર્મિનલ મળી ગયો ફેઝ. હવે એને શું આપીએ તો એ ચાલુ થાય? યસ. તો હવે હું બીજું ડ્રો કરીશ ન્યુટ્રલ. આ કલર દેખાય છે ને તમને, રેડ અને બ્લેક? યસ. તો હવે હું આ લેમ્પને આપી દઈશ ન્યુટ્રલ વાયર. ખાલી જો આટલો જ ડાયાગ્રામ હું ડ્રો કરું તો આ શેનું કંટ્રોલિંગ થશે? એક લેમ્પથી એક સ્વિચનું કંટ્રોલિંગ થશે. બરાબર? ઓકે. હવે મારે એને આગળ લઈ જવું છે કનેક્શન, એટલે સ્વિચના ટર્મિનલમાંથી જ હું લઈ જઈશ. તો સ્વિચના ટર્મિનલમાંથી ફેઝ વાયર લઈ જઈશ પહેલા, અને બીજી સ્વિચની અંદર સ્વિચની પોઝિશન કેવી હશે? ઓફ. સ્વિચના બીજા ટર્મિનલમાં ક્યાં જશે? ફેનની અંદર જવું જોઈએ. બરાબર? પણ ફેનની સ્પીડને રેગ્યુલેટ કરવા માટે આપણે રેગ્યુલેટર લગાડીએ છીએ. અને ઘણીવાર આ સવાલ પણ ઘણી બધી ડિપ્લોમા સ્ટુડન્ટની, જુનિયર એન્જિનિયરની જે એક્ઝામ હોય એની અંદર પૂછાયો છે કે રેગ્યુલેટરનું કનેક્શન ફેન જોડે કેવી રીતે હોય છે. તમારું જે રેગ્યુલેટરનું કનેક્શન છે એ હંમેશા સિરીઝમાં જ હોય છે, ફેનની સિરીઝમાં. એટલે સ્વિચમાંથી પહેલો કનેક્શન આપણે જશે રેગ્યુલેટરમાં, અને રેગ્યુલેટરમાંથી બીજો છેડો નીકળી અને જશે ફેનમાં. તો ફેનમાં ફેઝ વાયર મળી ગયો. હવે આપણે એને ન્યુટ્રલ પ્રોવાઈડ કરવો છે, તો ઉપર આપણી જે ન્યુટ્રલની લિંક આવે છે એ ન્યુટ્રલની લિંક જ આપણે આગળ દોડાવશું. તો હવે તમારા લેમ્પને પણ, ફેનને પણ ફેઝ અને ન્યુટ્રલ બંને વાયર મળી ગયા છે. ત્રીજા લેમ્પને કનેક્શન લઈ જવું છે, તો આપણે અગેન શું કરશું? સ્વિચમાંથી આગળ એક્સટેન્ડ કરશું અને ત્રીજી સ્વિચમાં લઈ જશું. અમે કનેક્શન અહીંયાથી લેશો. કોઈને એવો વિચાર આવે કે યાર મારે ડ્રો કરવાનું છે, તો જો હું અહીંયાથી કનેક્શન લઉં તો ના ચાલે. પણ એ વખતે લિમિટેશન એ આવી જશે કે જ્યાં સુધી તમારી આ સ્વિચ નહીં પડે ત્યાં સુધી તમારો સપ્લાય આગળ નહીં જાય. અને એટલા માટે જ તમે જે સ્વિચમાંથી એક્સટેન્શન કરશો એ હંમેશા પહેલા ટર્મિનલમાંથી કરશો, નહીં કે બીજા ટર્મિનલમાંથી. ઓકે. ત્રીજી સ્વિચ પછી આપણે કોઈ એક્સટેન્શન જોતું નથી, એટલા માટે આપણે ડાયરેક્ટ જે બીજો ટર્મિનલ છે એ ક્યાં આપી દીધો છે? લેમ્પની અંદર. અને લેમ્પમાં બીજો ટર્મિનલ ક્યાંથી આવશે? બીજો ટર્મિનલ જે છે એ ન્યુટ્રલમાંથી લિંક કરી અને પાછો આવી જશે. તો આ કયો ડાયાગ્રામ થશે? સ્કીમેટિક થશે કે વાયરિંગ ડાયાગ્રામ? સ્કીમેટિક, કારણ કે આપણે લેમ્પ અને ફેનનો સ્ટાન્ડર્ડ સિમ્બોલ યુઝ કરી અને ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. તો આ થશે તમારો સ્કીમેટિક અથવા તો સર્કિટ ડાયાગ્રામ. હવે સેમ વસ્તુ માટે આપણે જોઈએ વાયરિંગ ડાયાગ્રામ. જો અહીંયા વધારામાં તમને નોટેશન પણ આપેલા છે કે ભાઈ આ સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે. તો સૌથી પહેલા ફેઝ વાયર તમારે લઈ જવાનો છે. ક્યાં લઈ જવાનો છે? સ્વિચની અંદર. સ્વિચમાંથી એક્સટેન્શન કરી અને બીજી સ્વિચમાંથી એક્સટેન્શન કરીને ત્રીજી સ્વિચમાં. એવી જ રીતે ફેનમાં જે વાયર જાય છે એ તમારો ક્યાંથી જાય છે? રેગ્યુલેટરમાંથી. તો અહીંયા તમને વાયરની સંખ્યા બી ખબર પડશે. અહીંયા જો વાયરની સંખ્યા ખ્યાલ આવે છે, અને અહીંયા તમને એક્ઝેક્ટ ખબર પડશે કે ભાઈ કેટલા વાયર ક્યાંથી તમારે કઈ જગ્યાએ લઈ જવાના છે. અચ્છા, કોઈ મને કહેશે કે અહીંયા કેટલા વાયર છે? આજે મારું કર્સર મૂવ થાય છે, અહીંયા બે વાયર છે. અહીંયા કેટલા વાયર છે? 1 2 3 અને 4. અહીંયા કેટલા વાયર છે?
3 અને અહીંયા કેટલા વાયર છે? 2. બરાબર. આ જે ડ્રો કરેલો છે એ આપણો મલ્ટી લાઇન ડાયાગ્રામ. હવે હું સિંગલ લાઇન ડાયાગ્રામ દેખાડું છું આના માટે જ છે. જો ખ્યાલ આવ્યો? અહીંયા એક જ કંડક્ટર ડ્રો કરી અને 2 આડી લાઈન ડ્રો કરી દીધી. અહીંયા એક જ કંડક્ટર ડ્રો કરી અને 4 લાઈન ડ્રો કરી દીધી. અહીંયા એક જ કંડક્ટર ડ્રો કરી અને 3 લાઈન ડ્રો કરી, અને અહીંયા એક જ કંડક્ટર ડ્રો કરી અને 2 લાઈન ડ્રો કરી. તો 2 અથવા 3 કંડક્ટર સુધી વાંધો નથી. 3 કંડક્ટર કરતાં જેવા કંડક્ટર વધ્યા એટલે 4 થયા, તો આપણે એક જ ક્રોસ કર્યું અને અહીંયા શું લખી દીધું? એ નંબર લખી દેવું. તો જેવા તમારા વાયર 4 કરતાં વધારે જાય અને તમારે સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરવાનો થાય તો એ આવી રીતે ડ્રો કરી શકાય. ત્રણેય વચ્ચે ડિફરન્સ ખબર પડે છે પહેલા તો? સિંગલ લાઇન ડાયાગ્રામ, મલ્ટી લાઇન વાયરિંગ ડાયાગ્રામ અને સર્કિટ ડાયાગ્રામ. હવે આપણે અલગ અલગ કેસ જોઈએ. સૌથી પહેલો કેસ લઈએ કે ભાઈ એક લેમ્પને એક સ્વિચ દ્વારા કંટ્રોલ કરવાનો છે. તો શું કરશું? ફેઝમાંથી ક્યાં જવા દેશું? સ્વિચમાં. સ્વિચમાંથી લેમ્પમાં અને ન્યુટ્રલ ડાયરેક્ટ કનેક્ટ કરશું. એટલે અહીંયાથી મળ્યો ફેઝ, અહીંયાથી મળ્યો ન્યુટ્રલ. અહીંયા એનો વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરી નાખ્યો. સૌથી સિમ્પલ સર્કિટ જો પૂછાય તો. આમાં કોઈ ડાઉટ છે? ઓકે. હવે 2 લેમ્પ કંટ્રોલ કરવાના છે 2 સ્વિચની મદદથી. ચલો ડાયાગ્રામ જોઈ લઈએ. કયો સ્કીમેટિક છે અને કયો વાયરિંગ છે? એ અને બી ડ્રો કરેલા છે. યસ, પહેલો સ્કીમેટિક અને બીજો વાયરિંગ ડાયાગ્રામ. એની અંદર બી હંમેશા સ્વિચ તમને જ્યાં દેખાય એટલે તમારે બી ડ્રો કરવાનું હોય, અને એવું લખ્યું હોય કે ડ્રો ધ વાયરિંગ ડાયાગ્રામ અથવા તો ડ્રો ધ સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ 2 લેમ્પ કંટ્રોલ બાય 2 સ્વિચ. તો પહેલા કઈ વસ્તુ આપણે ડ્રો કરશું? પહેલા લેમ્પ ડ્રો કરી નાખવાના, પછી સ્વિચ ડ્રો કરી નાખવાની. પછી શું કરવાનું? ફેઝ વાયર ડ્રો કરવાનો. ઉપર ન્યુટ્રલ વાયર ડ્રો કરો. ફેઝ વાયરમાંથી ક્યાં જશે? સ્વિચમાં. એવી જ રીતે સ્વિચને એક્સટેન્શન આપી અને બીજી સ્વિચમાં, સ્વિચનો બીજો છેડો ફેઝ એટલે લેમ્પમાં, આ સ્વિચનો બીજો છેડો લેમ્પમાં, ન્યુટ્રલ આપી દેવાનો લેમ્પને, અને લૂપ મારી અને બીજો ન્યુટ્રલ બીજા લેમ્પ. ખ્યાલ આવે છે? બરાબર. અને સ્વિચથી ઇક્વિપમેન્ટ સુધી લઈ જતા વાયરને આપણે કયા વાયર તરીકે ઓળખીએ છીએ? ઓફ વાયર. આ વસ્તુ ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં કે ભાઈ ઓફ વાયર એક ટાઈપનો ફેઝ વાયર જ છે. તો આના સ્કીમેટિક અને વાયરિંગ ડાયાગ્રામમાં કોઈ ડાઉટ છે? ચલો નેક્સ્ટ કેસ લઈએ. બીજો લેમ્પ ખાલી ચાલુ થવો જોઈએ ક્યારે? જ્યારે તમે પહેલી સ્વિચ ઓન કરો ત્યારે. એટલે પહેલા તો આપણને એ ખબર પડી ગઈ કે 2 લેમ્પ આપ્યા છે અને 2 સ્વિચની જરૂર પડશે આપણે. અને તમે બીજો લેમ્પ ક્યારે ચાલુ થવો જોઈએ? જ્યારે તમે પહેલી સ્વિચ ચાલુ કરો ત્યારે. તો આપણે પહેલા કેસમાં જ ડિસ્કસ કર્યું હતું કે જો તમે સ્વિચનો જે બીજો વાયર છે જ્યાંથી તમારે એક્સટેન્શન આપવાનું છે એને તમે પાછળ લઈ લેશો. આ દેખાય છે બધાને? બરાબર. તો અત્યાર સુધી આપણે એક્સટેન્શન ક્યાંથી આપતા હતા? પહેલા ટર્મિનલમાંથી આપતા હતા. પણ જો તમારી કન્ડિશન એવી હોય કે બીજો લેમ્પ ક્યારે ઓપરેટ થવો જોઈએ? જ્યારે તમે પહેલી સ્વિચ ચાલુ કરો ત્યારે જ. તો પછી ડાયાગ્રામમાં આપણે શું ચેન્જ કરી દીધો? એક્સટેન્શન ક્યાંથી આપી દીધું આપણે? બીજા ટર્મિનલમાંથી આપી દીધું. તો આના સ્કીમેટિક ડાયાગ્રામ અને વાયરિંગ ડાયાગ્રામમાં કોઈ ડાઉટ છે?
બાકી બધી જગ્યાએ લોજિક સેમ જ રહેવાનું છે કે સ્વિચનો બીજો ટર્મિનલ હંમેશા લેમ્પમાં જશે અને ન્યુટ્રલને તો તમે લિંક મારીને જ આગળ લઈ જાઓ. ખ્યાલ આવે છે? ઓકે, ચલો બે લેમ્પને સિરીઝમાં કનેક્ટ કરવાના છે. બે લેમ્પને સિરીઝમાં કનેક્ટ કરવાનું કે તમને તો સ્વિચની કેટલી જરૂર પડશે? એક જ. કેમ? કારણ કે બંનેને સિરીઝમાં પેરેલલમાં ઓપરેટ કરવા હોય તો તમને બે સ્વિચની જરૂર પડે. જો તમારે સિરીઝમાં ઓપરેટ કરવાનું છે તો તમારી પાસે પાથ એક જ રહેશે. એક પાથ હોય એને જ સિરીઝ કહેવાય. ખબર પડે છે? ઓકે, તો આની અંદર જ્યારે પણ તમે સ્વિચ ચાલુ કરશો ત્યારે બંને લેમ્પનો પ્રકાશ કેવો આવશે? સેમ આવશે, પણ કેવો? ઓછો આવશે, વધારે આવશે? બંને થોડા ડીમ થઈ જશે. કેમ? ધારો કે જો અહીંયા 230 વોલ્ટ આવતા હોય તો બંને લેમ્પને કેટલા કેટલા વોલ્ટેજીસ મળશે? 115. એટલા માટે એની જે ફૂલ કેપેસિટી હશે એના કરતાં અડધી કેપેસિટી ઉપર બંને લેમ્પ સાથે ગ્લો થશે. તો સિરીઝ કનેક્શન જો પૂછે તમને તો એની અંદર આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે એક જ સ્વિચ લગાવવાની છે તો જ તમે એનું સિરીઝ કનેક્શન કર્યું કહેવાશે. કોઈ એવું વિચારે કે હું બીજી સ્વિચ અહીંયા લગાડી દઉં તો એ મિનિંગફુલ રહેશે નહીં. કેમ? કારણ કે જ્યાં સુધી આ સ્વિચ ઓન નહીં થાય ત્યાં સુધી બંનેમાંથી એક પણ લેમ્પ ચાલુ થશે નહીં. ખબર પડે છે? ઓકે, આના સ્કીમેટિક અને વાયરિંગ ડાયાગ્રામમાં કોઈ ડાઉટ? ઓકે, નેક્સ્ટ. એક જ લેમ્પને કંટ્રોલ કરવાનો છે બે જગ્યાએથી. કયું વાયરિંગ આવે આ? યસ, સ્ટેરકેસ વાયરિંગ થઈ જશે ડાયરેક્ટ જ. તમને અલગ રીતે આવી રીતે પણ પૂછી શકે કે ડ્રો ધ ડાયાગ્રામ ઓફ વન લેમ્પ કંટ્રોલ ફ્રોમ ટુ પ્લેસીસ. જ્યારે બી આવું સ્ટેટમેન્ટ વાંચો કે બે જગ્યાએથી તમારે ઓપરેટ કરવાનું છે, તમારા દિમાગમાં ખબર પડી જવી જોઈએ કે આપણે ટુ વે સ્વિચનો યુઝ કરવાનો છે. તો જેટલી જગ્યાએથી કંટ્રોલ કરવાનું હોય એટલી ટુ વે સ્વિચ વાપરવાની. ખ્યાલ આવે છે? તો એક લેમ્પને બે જગ્યાએથી કંટ્રોલ કરવાનું છે એટલા માટે આપણે બે ટુ વે સ્વિચ વાપરશું અને બંનેની પોઝિશન એકબીજા કરતાં ઓપોઝિટ હશે. એટલે જો એક સ્વિચની પોઝિશન આપણે ઉપરની સાઈડ રાખીએ તો બીજીની રાખશું નીચેની બાજુ. આવું કેમ કરીએ છીએ આપણે ડ્રો કરતી વખતે? કેમ હું આને અહીંયા નથી દેખાડતો? હું આને અહીંયા કેમ નથી દેખાડતો? હા, યસ, બંને. જો સ્વિચ આમાં ઓફ નહીં થાય કારણ કે બેમાંથી એક પોઝિશન ઉપર તો એ પડેલી હશે જ, પણ આપણે શું દેખાડવાનું છે સર્કિટ ડાયાગ્રામમાં કે લેમ્પ હંમેશા કેવો હોવો જોઈએ? બંધ હોવો જોઈએ. આ ચાલુ કોણ બોલ્યું? હંમેશા જે પણ સર્કિટ ડાયાગ્રામ તમે ડ્રો કરો એના બધા પાર્ટ્સ અથવા તો સર્કિટ હંમેશા ડેડ આપણે બતાવવાની છે. સિંગલ વે સ્વિચમાં તમારી પાસે ઓપ્શન હોય છે કે તમે એને ઓપન દેખાડી દો તો ચાલે. ટુ વેમાં પ્રોબ્લેમ શું થશે કે એટ એ ટાઈમ કોઈ પણ એક ટર્મિનલ જોડે તો એનું કનેક્શન હશે જ. ખ્યાલ આવે છે? એટલે તમારે એને બંધ નહીં દેખાડ, તમે સ્વિચને બંધ નહીં બતાવી શકો તો તમારે શું કરવાનું કે લેમ્પને સપ્લાય ના મળે એવી રીતે અરેન્જમેન્ટ ડ્રો કરવાનું. અને એટલા માટે આપણે કેવી રીતે ડ્રો કરીએ છીએ કે જો એક ઉપર દેખાડ્યું તો બીજી સ્વિચ આપણે ક્યાં દેખાડી દીધી? નીચે. યસ, હવે આપણે શું કરશું કે ભાઈ પહેલા શું કરવાનું છે કે કોઈ બી છોકરો કે છોકરી અહીંયા જઈને ઊભો રહ્યો
હવે લેમ્પ કેવો છે અત્યારે? લેમ્પ બંધ કન્ડિશનમાં છે એટલે આ સ્વિચ આ બાજુ લઈ જશે નીચે, એટલે તમારો સપ્લાય આ સ્વિચમાંથી થઈ અને લેમ્પને મળી જશે. ન્યુટ્રલ તો મળતો જ તો, એટલે લેમ્પ ચાલુ થઈ ગયો. તો આને કહેવાય સ્ટેરકેસ વાયરિંગ. સ્ટેરકેસ વાયરિંગની અંદર તમે બે 2 વે સ્વિચનો યુઝ કરી અને એક જ લેમ્પને બે જગ્યાએથી કંટ્રોલ કરી શકો છો. તો અહીંયા એનો સ્કીમેટિક ડાયાગ્રામ છે અને આ એનો વાયરિંગ ડાયાગ્રામ છે. વાયરિંગ ડાયાગ્રામમાં પણ સ્પેસિફિક કહું તો મલ્ટીલાઇન વાયરિંગ ડાયાગ્રામ છે. નેક્સ્ટ ફિગર જોઈએ. ડીમ ફૂલ વાયરિંગ. તો તમારે લેમ્પને ડીમ કન્ડિશનમાં ચલાવવું હોય અથવા ફૂલ કન્ડિશનમાં ચલાવવું હોય ત્યારે તમે કઈ ટાઈપનું વાયરિંગ કરશું? તો સૌથી પહેલાં સમજીએ કે જો આ ઓફ વાયર ના હોત, અહીંયા આ જે ઓફ વાયર તમારો છે એ નહીં હોય તો આ બંને લેમ્પનું કનેક્શન કેવું થઈ જશે? સિરીઝમાં. અહીંયાથી તમારો ફેઝ વાયર છે. અત્યારે વિચારો કે જે પોઝિશન આ તમારી ડોટેડ લાઇન છે, ધેટ મીન્સ કે અહીંયાથી કોઈ સપ્લાય નથી જતો. સપ્લાય જે જાય છે એ બધો અહીંયાથી થઈ આ સ્વિચમાંથી થઈ આ લેમ્પમાં અને ત્યારબાદ આ લેમ્પની અંદર અને પછી એને ન્યુટ્રલ મળી જાય છે. એટલે કે જ્યારે સ્વિચ તમારી આ નીચેની પોઝિશન ઉપર હશે ત્યારે તમારા બંને જે લેમ્પ છે એ કઈ કન્ડિશનમાં ગ્લો થશે? ડીમ કન્ડિશનની અંદર ગ્લો થશે, કારણ કે બંને સિરીઝમાં થઈ જશે. હવે જો આપણે સ્વિચ ઓપરેટ કરીએ, આ સ્વિચને આપણે ઓપરેટ કરીને ઉપર લઈ જઈએ તો શું થશે કે સપ્લાય ફેઝ વાયરમાંથી આવ્યો, આ સ્વિચમાંથી ઉપર ગયો, આ લેમ્પને મળ્યો અહીંયાથી ફેઝ વાયર. નીચેના વાયરમાં તો જવાની શક્યતા જ નથી કારણ કે અહીંયા પાથ ઓપન છે. તો અહીંયાથી ફેઝ વાયર મળ્યો અને અહીંયાથી ન્યુટ્રલ વાયર મળ્યો. તો આ જે લેમ્પ છે એ ફુલ્લી ગ્લો થશે. તો આને કહેવાય ડીમ ફૂલ વાયરિંગ યુઝિંગ 2 વે સ્વિચ. તો એક જ 2 વે સ્વિચનો યુઝ કરી અને આપણે લેમ્પને ડીમ કન્ડિશનમાં પણ ગ્લો કરાવી શકીએ અને ફૂલ કન્ડિશનમાં પણ ગ્લો કરાવી શકીએ છીએ. અહીંયા એનો સ્કીમેટિક ડાયાગ્રામ, આ એનો વાયરિંગ ડાયાગ્રામ. નેક્સ્ટ સમજીએ કે બે લેમ્પને કંટ્રોલ કરવાના છે 2 વે સેન્ટર ઓફ સ્વિચથી. પહેલા કાઢી નાખું. ઓકે, 2 વે સ્વિચનો એક ડિસએડવાન્ટેજ મેં તમને જે કીધો એ કયો છે કે એ બંનેમાંથી એક કન્ડિશન ઉપર તો ચાલુ જ રહેવાની છે, બીજી કન્ડિશન આપણે ડોટેડ લાઇનથી દેખાડીએ છીએ. તો તમારે એને જો ઓફ કરવી હોય તો એના માટે બીજી એક સ્વિચ આવે છે, એને કહેવાય છે 2 વે સેન્ટર ઓફ સ્વિચ. તો બે લેમ્પને કંટ્રોલ કરવા માટે આપણે 2 વે સેન્ટર ઓફ સ્વિચનો યુઝ કરીએ તો શું કન્ડિશન થશે? સૌથી પહેલાં આપણે આ જોઈએ કે જો હું સ્વિચને નીચેની બાજુ લઈ જાઉં તો શું થશે કે સપ્લાય ફેઝમાંથી આવશે. અહીંયા જે આર લખ્યો છે એ હંમેશા આર ફેઝ માટે છે, એટલા માટે આર લખેલો છે. તો આર ફેઝમાંથી સપ્લાય આવ્યો, આ સ્વિચમાંથી થઈ નીચે થઈ લેમ્પમાં, આ લેમ્પમાંથી થઈ અને બીજા લેમ્પમાં અને બીજા લેમ્પમાંથી ન્યુટ્રલમાંથી બહાર, એટલે કે સિરીઝ કનેક્શન થશે. તો જ્યારે તમારું નીચેની બાજુ સ્વિચ હશે ત્યારે આ આખું સિરીઝ કનેક્શન થશે, એટલે કે બંને લેમ્પ સિરીઝમાં આવશે અને ડીમ ગ્લો થશે. જો આ લેમ્પ તમે વચ્ચે લઈ આવો, આ જે સ્વિચ છે એને તમે સેન્ટરમાં લઈ આવો તો બેમાંથી એક પણ કનેક્શન નહીં થાય. તો તમારા બંને લેમ્પ કેવા રહેશે? ઓફ રહેશે. આગળની કન્ડિશનમાં તમે લેમ્પને ઓફ નતા કરી શકતા. જ્યારે સેન્ટર ઓફ સ્વિચની મદદથી તમે બંને લેમ્પને બંધ કરી શકો છો અને જ્યારે તમે સ્વિચની પોઝિશન ઉપર લઈ જાઓ ત્યારે શું થશે કે આ એક જ લેમ્પ છે એ ફુલ્લી ગ્લો થશે, કારણ કે એને ફેઝ અને ન્યુટ્રલ ફુલ્લી મળે છે. તો સેન્ટર ઓફ સ્વિચની મદદથી તમે બંને લેમ્પને ઓફ કરી શકો છો. એ એક એડિશનલ એડવાન્ટેજ છે આગલા કેસની કમ્પેરિઝનમાં. એટલે કે ડીમ ફૂલ વાયરિંગની અંદર જો તમારે લેમ્પ બંધ રાખવો હોય તો તમે 2 વે સેન્ટર ઓફ સ્વિચનો યુઝ. ઓકે, નેક્સ્ટ કન્ડિશન આપણને આપી છે બે લેમ્પને આપણે કંટ્રોલ કરવાનું છે 2 વે સેન્ટર ઓફ સ્વિચથી અને માસ્ટર ઓફ સ્વિચથી. તો માસ્ટર ઓફનો
કન્સેપ્ટ શું છે. જ્યારે પણ એવું લખ્યું હોય કે માસ્ટર એટલે કે માસ્ટર સ્વિચ ડિસાઇડ કરશે કે લેમ્પ ચાલુ થવા જોઈએ કે નહીં. તો જો તમે માસ્ટર ઓફ સ્વિચને એટલે કે આ જે તમારી માસ્ટર ઓફ સ્વિચ છે એને તમે ઓફ રાખી આ કન્ડિશનમાં હશે તો તમે અહીંયાથી કંઈ પણ ઓપરેટ કરશો તમારા કોઈ પણ લેમ્પ ચાલુ થવાના જ નથી અથવા બંધ થશે જ નહીં. એટલે કે ફૂલ્લી જે કંટ્રોલ છે એ માસ્ટર સ્વિચના હાથમાં છે. આને માસ્ટર ઓફ સ્વિચ શું કામ કીધી? કારણ કે જો એ સ્વિચ ઓફ હશે તો આ તમારી 2 વે સેન્ટર ઓફ સ્વિચ ચાલુ હોય કે બંધ હોય એનાથી કોઈ ફરક પડવાનો નથી. તો આ ટાઈપના વાયરિંગને કહેવાશે માસ્ટર ઓફ સ્વિચ. એટલે કે તમે બહારથી આ મેઇન સ્વિચ માસ્ટર ઓફ એટલે એક ટાઈપની મેઇન સ્વિચ જ છે કે જો તમે એને બંધ કરી દેશો તો પછી આગળની આખી સર્કિટમાં કોઈ પણ કામ થવાનું નથી. નેક્સ્ટ કન્ડિશન લઈએ બેડરૂમ લાઇટિંગ. તો બેડરૂમની અંદર શું છે કે આપણે પહેલાં એન્ટર થઈએ ત્યારે તમે મેઇન લાઇટ ચાલુ કરશો અને ત્યારબાદ તમે તમારા ડોરની નજીકથી અથવા બેડની નજીકથી તમે બધી વસ્તુને કંટ્રોલ કરવા માંગો છો. એટલે જુઓ સૌથી પહેલાં શું થશે, તમે એન્ટર થયા અને તમે મેઇન સ્વિચ ચાલુ કરી. આ તમારી જેમ તમે એન્ટર થયા અને તમે આ સ્વિચને ચાલુ કરી. જેવી તમે આ સ્વિચ ચાલુ કરી મેઇન સ્વિચને એટલે શું થશે, આર ફેઝ આ પહેલા લેમ્પને મળશે, ન્યુટ્રલ તો મળતો જ તો એટલે પહેલો લેમ્પ ચાલુ થઈ જશે. પહેલો લેમ્પ ચાલુ થયો એટલે બેડરૂમની અંદર લાઇટ તમારી થઈ ગઈ. હવે તમે આગળ ગયા અને અહીંયા આપણે આ 2 વે સ્વિચ આપી છે સીલિંગ રોઝમાં થઈને, સીલિંગ રોઝની અંદર થઈને અહીંયા તમારી પેન્ડન્ટ સ્વિચ છે. તો કનેક્શન કઈ રીતે થયું હશે કે આ સ્વિચ તમારી ચાલુ છે એટલે સપ્લાય અહીંયાથી આવી અને આ સીલિંગ રોઝની અંદર જશે, સીલિંગ રોઝમાંથી થઈ અને આ પેન્ડન્ટ સ્વિચમાં જશે. એ અત્યારે ઓફ કન્ડિશનમાં છે એટલે તમારો બીજો લેમ્પ જે છે એ ચાલુ નહીં થઈ શકે. એક લેમ્પ તમારો ચાલુ છે, બીજો લેમ્પ તમારો ચાલુ થશે નહીં. એ તમારે ચાલુ કરવું હશે તો તમારે દરવાજાની નજીક જઈ અને તમે જ્યારે પણ આ સ્વિચ ઓપરેટ કરશો ત્યારે તમારો બીજો લેમ્પ ચાલુ થશે. તમે બેડ પાસે જઈ અને આ પેન્ડન્ટ સ્વિચને ઓપરેટ કરશો તો તમારો બીજો લેમ્પ ચાલુ થઈ શકે છે. બીજી કન્ડિશનમાં બીજો તમારે આ L2 ચાલુ કરવું હોય તો તમે દરવાજાની નજીકની સ્વિચ નહીં પણ બેડની નજીક જે સ્વિચ છે એને ઓપરેટ કરશો તો પણ તમે એ વખતે L2ને ઓપરેટ કરી શકો. તો L1 તો તમારો ચાલુ રહેવાનો જ છે આ સ્વિચ તમે ચાલુ કરશો ત્યારે, પણ L2નો જે ઓપરેશન છે એ તમારી સ્વિચ ડિસાઇડ કરશે દરવાજા નજીકની અથવા તો તમારા બેડની નજીકની. તો આવી રીતે તમે બેડરૂમ લાઇટિંગ સર્કિટ ડિઝાઇન કરી શકો છો. અને બહાર નીકળતી વખતે જેવું તમે આ સ્વિચ ઓફ કરી દેશો તો તમારો પહેલો જે લેમ્પ છે ડ્રેસિંગ લેમ્પ ટેબલ લેમ્પ છે એ પણ તમારો લેમ્પ બંધ થઈ જશે. તો આ છે આપણી બેડરૂમ લાઇટિંગ સર્કિટ. નેક્સ્ટ વાત કરીએ કે 3 પ્લેટ સીલિંગ રોઝ. એની મદદથી જો તમે આ એટલે આગળ આપણે જે સ્કીમેટિક ડાયાગ્રામ જુઓ એ સ્કીમેટિક ડાયાગ્રામનો જ આ તમારો વાયરિંગ ડાયાગ્રામ છે કે વાયરિંગ તમે એકચ્યુઅલમાં ફેઝ અને ન્યુટ્રલ પ્રમાણે એનું વાયરિંગ કઈ રીતે કરશો, કઈ રીતે કનેક્શન લઈ જશો એ આપણને અહીંયા વાયરિંગ ડાયાગ્રામમાં દેખાડ્યું છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ લેમ્પ જે તમારી સ્વિચીસ છે એની અંદર એક ટાઈપ આવે છે સિરીઝ પેરેલલ સ્વિચ. તો સિરીઝ પેરેલલ સ્વિચની મદદથી પણ તમે બે લેમ્પને એક સાથે સિરીઝમાં, એક સાથે પેરેલલમાં અથવા એક સાથે ઓફ કરી શકો છો. તો જ્યારે પણ તમારે બે લેમ્પને સાથે સિરીઝમાં કરવી હોય, પેરેલલમાં કરવી હોય અથવા ઓફ કરવી હોય તો તમે સિરીઝ પેરેલલ સ્વિચનો યુઝ કરી શકો છો. 2 વે સેન્ટર ઓફ સ્વિચની મદદથી શું થતું હતું કે તમે એક જ લેમ્પને ઓન અથવા ઓફ કરી શકતા હતા અને બે લેમ્પમાં તમે બંનેને સિરીઝમાં કરી શકતા હતા. પણ જો તમારે બંનેને સિરીઝમાં કરવી હોય, બંનેને પેરેલલમાં કરવા હોય લેમ્પને અથવા ઓફ કરવા હોય તો આપણે સિરીઝ પેરેલલ સ્વિચનો યુઝ કરીશું. સિરીઝ પેરેલલ સ્વિચની અંદર તમારા 4 ટર્મિનલ હશે. જ્યારે તમે એને વર્ટિકલ ડાયરેક્શનમાં રાખી દેશો, વર્ટિકલ ડાયરેક્શનમાં જ્યારે તમે રાખશો ત્યારે શું થાય છે કે બંને લેમ્પ પેરેલલમાં આવી જશે. એટલે કે બંનેને ફેઝ ટર્મિનલ મળશે, બંનેને એક સાથે ન્યુટ્રલ મળશે તો તમારા બંને લેમ્પ પેરેલલમાં આવી જશે. જો તમે સિરીઝ પેરેલલ સ્વિચમાંથી હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં શિફ્ટ કરશો તો તમારા બંને જે લેમ્પ છે એ સિરીઝમાં આવી જશે અને
એને અનઓપરેટેડ રહેવા દેશો, ઓપરેટ જ નહીં કરો તો એ બંને જે સ્વિચ છે બંને વચ્ચે કોઈ કનેક્શન નહીં થાય, તો તમારા બંને લેમ્પ છે એ ઓફ કન્ડિશનમાં રહેશે. તો હોરિઝોન્ટલમાં કરવાથી બંને લેમ્પ તમારા પેરેલલમાં થશે. સિરીઝ જો તમારે કરવું હોય તો તમારે વર્ટિકલ ડાયરેક્શનમાં કરશો તો પેરેલલ, અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કરશો તો એ સિરીઝ. એના સિમ્બોલ પરથી પણ ખ્યાલ આવે, પેરેલલ એટલે આવી રીતે. તો તમે જ્યારે પણ બંનેને વર્ટિકલ કરશો તો પેરેલલ, હોરિઝોન્ટલ કરશો તો બંને લેમ્પ સિરીઝ, અને કંઈ પણ નહીં કરો તો બંને લેમ્પ કઈ કન્ડિશનમાં રહેશે? ઓફ. આવું કરવા માટે તમારે સ્પેશિયલ ટાઈપની સ્વિચનો યુઝ કરવો પડશે, જેનું નામ છે સિરીઝ પેરેલલ સ્વિચ. નેક્સ્ટ ડાયાગ્રામ જોઈએ. સિરીઝ પેરેલલ જે સ્વિચ છે એનો જ આ વાયરિંગ ડાયાગ્રામ છે. આગળ જોઈએ છે આપણે સ્કીમેટિક ડાયાગ્રામ, અહીંયા એનો વાયરિંગ ડાયાગ્રામ કે વાયરિંગ કઈ રીતે કરવું. ત્યારબાદ કોરિડોર લાઇટિંગ સિસ્ટમ. તો કોરિડોરની અંદર શું છે, જ્યાં તમે જે જગ્યાએ તમે જશો ત્યાંથી તમારે લાઇટ ચાલુ કરવાની છે, ત્યાંથી આગળ જશો તો એ સ્વિચને તમે બંધ કરશો એટલે લેમ્પ બંધ થશે અને આગળ એ સપ્લાય જતો રહેશે. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં શું થશે, આર ફેઝ આ સ્વિચને મળ્યો, અહીંયાથી અત્યારે કનેક્શન કમ્પ્લીટ નથી થતું એટલે આ લેમ્પ તમારો ઓફ હશે. હવે જેવું તમે આ સ્વિચને ઓપરેટ કરશો, આ સ્વિચને ઓપરેટ કરશો એટલે લેમ્પ ચાલુ થશે. આગળ આવી અને આ સ્વિચને બંધ કરશો એટલે આ લેમ્પ તમારો બંધ થઈ જશે. જેવું તમે આગળ ગયા એટલે ફરીથી તમે બીજી સ્વિચને ઓન કરશો એટલે આ લેમ્પ ચાલુ થશે. એન્ડ પર આવ્યા ત્યાંથી આ સ્વિચને બંધ કરશો એટલે આ ઓફ થઈ જશે. નેક્સ્ટ જેવા તમે ફરીથી આગળ ગયા, સ્વિચને ચાલુ કરશો તો સ્વિચ ચાલુ, આગળ જતા સ્વિચને બંધ કરશો તો સ્વિચને બંધ. તો ઇન્ડિવિજ્યુઅલ લેમ્પને તમે કંટ્રોલ કરી શકશો. આ થશે તમારું કોરિડોર લાઇટિંગ. ગોડાઉનની અંદર શું હશે કે જેવી તમે બીજી સ્વિચ બંધ કરશો એટલે તમારો આગળનો જે લેમ્પ હશે એ ચાલુ થતો હશે. તો અહીંયા એનું એ સ્કીમેટિક ડાયાગ્રામ અને વાયરિંગ ડાયાગ્રામ બંને સાથે જ આપેલા છે. તો કોરિડોર લાઇટિંગની અંદર તમે એવું કહી શકો, તમારે શોર્ટમાં યાદ રાખવું હોય કે ભાઈ કોરિડોર લાઇટિંગને કઈ રીતે યાદ રાખશો, તો તમે એવી રીતે યાદ રાખી શકો કે સ્ટેરકેસ વાયરિંગ જે છે એને તમે બધાને એક સાથે કનેક્ટ કરી દો. 3-4 સ્ટેરકેસ વાયરિંગને ભેગા કરો તો એ તમારું કોરિડોર લાઇટિંગ થશે. સ્ટેરકેસનું જે એક્સટેન્શન છે એને જ આપણે કોરિડોર લાઇટિંગ ડાયાગ્રામ તરીકે અથવા તો કોરિડોર વાયરિંગ ડાયાગ્રામ તરીકે ઓળખશું. હવે વાત કરીએ, અત્યાર સુધી આપણે એક લેમ્પને 2 જગ્યાએથી જ કંટ્રોલ કરતા હતા. હવે તમારે વધારે જગ્યાએથી કંટ્રોલ કરવું હોય તો આપણે એના માટે ઇન્ટરમીડિયેટ સ્વિચનો યુઝ કરશું. ઇન્ટરમીડિયેટ સ્વિચ 2 ટાઈપની આવે કે એકની અંદર કે જેમાં એના બંને કનેક્શન વર્ટિકલ અને હોરિઝોન્ટલ થઈ શકે, અને બીજી ટાઈપની જે સ્વિચ છે એની અંદર એના કનેક્શન તમે ક્રોસ અને વર્ટિકલ આ 2 ટાઈપના કરી શકો. તો આ ઇન્ટરમીડિયેટ સ્વિચ 2 ટાઈપની આવે. આને સિરીઝ પેરેલલ ટાઈપની ઇન્ટરમીડિયેટ સ્વિચ કહેવાય અને આને ક્રોસ કનેક્શન ટાઈપની ઇન્ટરમીડિયેટ સ્વિચ કહેવાય. હવે આપણે વાત કરીએ કે આપણે એક જ લેમ્પને કંટ્રોલ કરવો છે 3 જગ્યાએથી. તો 3 જગ્યાએથી કંટ્રોલ કરવા માટે આપણે આ ક્રોસ ટાઈપનો ઇન્ટરમીડિયેટ સ્વિચ યુઝ કરી છે અને બાકી બંને જગ્યાએ 2A સ્વિચ યુઝ કરી છે. તો સૌથી પહેલાં આર ફેઝ તમારો ચાલુ હશે અહીંયાથી. આ જે લેમ્પની પોઝિશન છે તમે ધ્યાનથી જુઓ તો આ લેમ્પની પોઝિશન સપ્લાય અહીંયાથી આગળ આવશે, ઇન્ટરમીડિયેટ સ્વિચની અંદર જશે અને ત્યાંથી ત્રીજી સ્વિચમાં જશે. પણ અહીંયા સ્વિચ ઓફ છે એટલે સપ્લાય આગળ નહીં જાય. તો તમારે અહીંયાથી જેવી તમે આ સ્વિચ પ્રેસ કરશો તો સપ્લાય ઇન્ટરમીડિયેટ સ્વિચ થ્રુ થઈ બીજી સ્વિચમાંથી થઈ અને લેમ્પને મળશે, એટલા માટે લેમ્પ ચાલુ થઈ જશે. એવી જ રીતે જ્યારે તમે ફરીથી ઇન્ટરમીડિયેટ સ્વિચ ઓપરેટ કરશો તો આ સપ્લાય ઓફ થઈ જશે એટલે કે લેમ્પ ઓફ થશે, અને ત્રીજી જગ્યાએ જઈને પણ જ્યારે તમે સ્વિચ ઓપરેટ કરો છો તો ત્યારે પણ પાછો લેમ્પ ચાલુ થશે. તો ત્રણેય ઇન્ડિવિજ્યુઅલ સ્વિચની મદદથી પણ તમે લેમ્પને ચાલુ અથવા બંધ કરી શકો છો. ઉપર જે દેખાડ્યો છે એનો સ્કીમેટિક ડાયાગ્રામ છે, નીચે જે આપ્યો છે એનો વાયરિંગ ડાયાગ્રામ છે. અહીંયા એક જ લેમ્પને કંટ્રોલ તમે 4 જગ્યાએથી તમારે કરવાનું છે. તો એક લેમ્પ
સોરી એક લેમ્પને જ્યારે તમારે 3 અથવા વધારે જગ્યાએથી કંટ્રોલ કરવી હોય તો હંમેશા યાદ રાખજો કે તમે એક લેમ્પને 3 જગ્યાએથી કંટ્રોલ કરશો એમાં 2 વે સ્વિચ અને તમારે ઇન્ટરમીડિયેટ સ્વિચ વાપરવાની છે. કોઈ પણ જગ્યાએ સિંગલ વે સ્વિચનો યુઝ નથી થવાનો. તો કેટલી 2 વે વાપરવી અને કેટલી ઇન્ટરમીડિયેટ સ્વિચ વાપરવી, તો હંમેશા 3 પ્લેસ ઉપરથી કંટ્રોલ કરવાનું હોય તો એક ઇન્ટરમીડિયેટ અને 2 2 વે સ્વિચ. 4 જગ્યાએથી કંટ્રોલ કરવાની હોય તો 2 ઇન્ટરમીડિયેટ અને 2 2 વે સ્વિચ. ઇન શોર્ટ, જ્યાં પણ તમે ઇન્ટરમીડિયેટ સ્વિચીસનો યુઝ કરો છો ત્યાં હંમેશા 2 જ 2 વે સ્વિચનો યુઝ થશે. આ વસ્તુ તમે યાદ રાખી લો તો તમને ગમે એટલા જગ્યાએથી કંટ્રોલ કરવાનું કે ધારો કે એવું કે એક જ લેમ્પને તમારે 9 જગ્યાએથી કંટ્રોલ કરવાનો છે તો 2 તમારી 2 વે સ્વિચ હશે અને એ સિવાયની બધી તમારી ઇન્ટરમીડિયેટ સ્વિચ, એટલે કે 7 ઇન્ટરમીડિયેટ સ્વિચ અને 2 2 વે સ્વિચ આપણે યુઝ કરીશું. તો આ એનો સ્કીમેટિક ડાયાગ્રામ છે અને અહીંયા એનો વાયરિંગ ડાયાગ્રામ છે. વાયરિંગ ડાયાગ્રામ તમારે એવી જ રીતે સેટ કરવાનો હંમેશા કે બધી જ સ્વિચના કનેક્શન છે એમાં લેમ્પ હંમેશા ઓફ રહેવો જોઈએ. જ્યારે તમે સ્વિચ ઓપરેટ કરો ત્યારે જ લેમ્પ ચાલુ થવો જોઈએ. ગોડાઉન વાયરિંગ, તો ગોડાઉન વાયરિંગમાં જે મેં પહેલાં કીધું એ જ કે જ્યારે તમે એક સ્વિચ ઓપરેટ કરશો તો આગળનો લેમ્પ ચાલુ થશે, એ લેમ્પની પાસે જઈ અને સ્વિચ ઓપરેટ કરશો એટલે એ લેમ્પ બંધ થશે અને આગળનો લેમ્પ ચાલુ થશે. તો ગોડાઉન વાયરિંગની અંદર પણ તમારે જેટલા લેમ્પ કંટ્રોલ કરવાના હોય એમાંથી એક હંમેશા સિંગલ વે સ્વિચ હશે અને બાકીની બધી 2 વે સ્વિચ. ધારો કે તમને 5 લેમ્પ આપ્યા હોય, તમને એવું કીધું હોય કે તમારે 5 લેમ્પ માટે ગોડાઉન વાયરિંગ ડ્રો કરવાનું છે તો એમાં 5 લેમ્પ માટે હંમેશા એક તમારી સિંગલ વે સ્વિચ હશે અને 4 તમારી 2 વે સ્વિચ હશે. જો 6 લેમ્પ આપ્યા હોય કંટ્રોલ કરવા માટે અથવા તો ગોડાઉન વાયરિંગ માટે તો એક તમારી સિંગલ વે સ્વિચ હશે અને બાકીની 5 2 વે સ્વિચ હશે. આવી રીતે તમે કોઈપણ વાયરિંગ ડાયાગ્રામ માટે ગોડાઉનમાં કોઈપણ લેમ્પની સંખ્યા માટે તમે વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. નેક્સ્ટ લઈએ તો માસ્ટર ઓન કંટ્રોલ. માસ્ટર ઓન કંટ્રોલ એટલે જ્યારે સ્વિચ ચાલુ હશે, તમારી માસ્ટર સ્વિચ ઓન હશે. અહીંયા જુઓ અત્યારે શું થાય છે માસ્ટર ઓન કંટ્રોલમાં કે આ સ્વિચ માસ્ટર ઓન સ્વિચ તમારી ઓફ કન્ડિશનમાં છે તો શું થશે કે સપ્લાય અહીંયાથી આવી આ સ્વિચને મળશે પણ અહીંયા સ્વિચ ઓફ છે, અહીંયા પણ સ્વિચ ઓફ છે અને અહીંયા પણ સ્વિચ ઓફ છે. તમે જ્યારે એને ઓપરેટ કરશો તો સ્વિચ ઓન થશે. આને તમે અહીંયા કનેક્ટ કરશો, આ જે સ્વિચ અત્યારે તમને દેખાય છે આ સ્વિચને તમે અહીંયા લઈ જશો તો તમારા 3 લેમ્પને તમે ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો. ક્યારે? જ્યારે માસ્ટર ઓન સ્વિચની કન્ડિશન કેવી હોય, ઓફ હોય, ત્યારે 3 લેમ્પને તમે ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો. અચ્છા, પણ માસ્ટર ઓન સ્વિચ ઓન હોય ત્યારે જો આ સ્વિચ ઓન હોય તો શું થશે કે 3 લેમ્પને ડાયરેક્ટ સપ્લાય મળી જશે. અહીંયાથી આ 3 જે લેમ્પ છે તમારા એને ડાયરેક્ટ સપ્લાય મળી જશે અને તમે આ સ્વિચ ઓપરેટ કરશો છતાં બી એને સપ્લાય મળતો જ રહેવાનો છે. એટલે માસ્ટર ઓન સ્વિચ જો ઓન હોય તો બધા લેમ્પ હંમેશા ઓન જ રહેવાના છે, તમે સ્વિચ કોઈ પણ ડાયરેક્શનમાં ઓપરેટ કરો. અને એટલા માટે જ આ વાયરિંગ ડાયાગ્રામનું નામ માસ્ટર ઓન કંટ્રોલ કહેવામાં આવ્યું છે કે જો માસ્ટર ઓન સ્વિચ ઓન તો પછી તમે લેમ્પની સ્વિચને ગમે તે ઓપરેટ કરો બધા લેમ્પ ચાલુ જ રહેવાના છે. માસ્ટર ઓન સ્વિચ જો ઓફ હશે તો તમે લેમ્પને ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો. માસ્ટર ઓફ કંટ્રોલ, માસ્ટર ઓફ કંટ્રોલ એટલે કે જો માસ્ટર ઓફ સ્વિચ ક્લોઝ હશે તો તમે કોઈ પણ સ્વિચ ઓપરેટ કરશો લેમ્પ હંમેશા કઈ કન્ડિશનમાં રહેશે? બંધ જ. તો માસ્ટર ઓફ સ્વિચ ઓન હોય તો તમે લેમ્પને ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો
અધરવાઇઝ ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ નહીં કરી શકો. તો માસ્ટર ઓફ સ્વિચનું નામ માસ્ટર ઓફ સ્વિચ એના ફંક્શન ઉપરથી જ પડ્યું છે કે જો સ્વિચ ઓફ હશે તો તમારા બધા લેમ્પ હંમેશા ઓફ કન્ડિશનમાં જ રહેશે. નેક્સ્ટ વાત કરીએ વેરિયેબલ માસ્ટર કંટ્રોલ કે જેની અંદર માસ્ટર ઓન અને માસ્ટર ઓફ બંને સ્વિચ આપી છે. અહીંયા તમે જુઓ તો ટોટલ 5 લેમ્પ આપ્યા છે અને આપણને એના માટે 2 કંટ્રોલ આપ્યા છે. એક છે માસ્ટર ઓફ, બીજું છે માસ્ટર ઓન. હવે ધારો કે અહીંયા M1 અને M2 બંને સ્વિચ જો તમે ઓફ રાખો, પહેલી કન્ડિશન આપણે લઈએ છીએ કે જેમાં M1 અને M2 બંને સ્વિચને આપણે ઓફ રાખીશું. બંને સ્વિચ ઓફ રહેશે એનો મતલબ શું થશે કે સપ્લાય આગળ જવાનો જ નથી. બંનેમાંથી એક પણ સ્વિચમાં સપ્લાય આગળ જતો નથી. સપ્લાય આગળ નહીં જાય એટલા માટે તમારા બધા જ લેમ્પ છે એ ઓફ કન્ડિશનમાં જ રહેશે. તમે S1 થી લઈને S5 માંથી કોઈ પણ સ્વિચ ઓપરેટ કરો એની કોઈ ઇફેક્ટ આવશે નહીં. બીજી કન્ડિશન લઈએ કે જેમાં M1 અને M2 બંને ઓન છે. જો બંને ઓન હોય તો બંને જગ્યાએ સપ્લાય અવેલેબલ છે. બંને જગ્યાએ સપ્લાય અવેલેબલ છે એટલે તમે S1 થી લઈ S5 માં વચ્ચે કોઈ પણ સ્વિચ કોઈ પણ બાજુ ઓપરેટ કરશો એની કોઈ ઇફેક્ટ આવવાની નથી અને બધા લેમ્પ હંમેશા ચાલુ જ રહેશે કારણ કે એને બંને સાઈડ ઉપરથી સપ્લાય મળે છે. તો M1 અને M2 બંને ઓન હશે એ આના માટે માસ્ટર ઓન કન્ડિશન થઈ જશે. M1 અને M2 બંને ઓફ હશે એ આ સર્કિટ માટે માસ્ટર ઓફ કન્ડિશન થઈ જશે. ત્રીજી સ્વિચ કે ત્રીજી કન્ડિશન કે M1 અને M2 બંનેમાંથી એક ચાલુ અને એક બંધ. એટલે ધારો કે હું એવું લઈ લઉં કે M1 ઓન M2 ઓફ અથવા તો M1 ઓફ અને M2 ઓન. તો આ બંને કન્ડિશનમાં તમે S1 થી લઈ અને S5 ને જેને પણ ઓપરેટ કરશો એ લેમ્પ ઓન થશે. એટલે કે લેમ્પને તમે ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો. તો આ હતું આપણું વેરિયેબલ માસ્ટર કંટ્રોલ. તો આની સાથે આપણે કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરથી છઠ્ઠા ટેસ્ટિંગ ઓફ ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરશે. ઓકે.